લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલાના રત્નાજીના મુવાડા ગામેથી બાલાસિનોર ટાઉન પોલીસે 2.37 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ મહીસાગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર નશીલા કેફી પદાર્થોની હેરાફેરી તેમજ ઉત્પાદન કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલ સૂચનાના અનુસંધાનના આધારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન બાતમી મળી હતી કે વડદલા તાબે આવેલ રત્નાજીના મુવાડા ગામે ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે. જે બાતમીના આધારે બાલાસિનોર પોલીસે રેડ કરતા ખેતરમાં એરંડાના આડમાં વાવેતર કરેલ 2.37 કરોડનો ગાંજાનો જથ્થા સાથે વડદલા ગામના આરોપી વાઘજીભાઈ શિવાભાઈ પરમારની ઝડપી પાડવામાં આવેલ છે અને બાલાસિનોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર.